છો તમે લોકો? અને આજે હું ઘરની સાફ સફાઈ કરવાની છું. ચાલો આપણે જઈએ બીજા રૂમમાં. જો મૂકી દવાનું. હવે આપણે કરશું સાફ સફાઈ. કે તું જો પડે તો જો મારું કિચન સાફ કરું છું. હા, હું મારું કિચન સાફ કરું અત્યારે. આ બધું હરખી રીતે મૂકી દો. આ બોટલ ભરી દો. હવે અહીંયા હું બોટલ ભરું છું. રૂકો ગાઈસ, મને બોટલ ભરી નથી. ભરી દીધું આ મારું બોટલ. હવે હું આને ફ્રીજમાં મૂકી દઉં. જો મારું ફ્રીજ મોટું છે. તો ગાઈસ આ બોટલે આપણે ભરી લઈએ. મમ્મી આ બોટલ ભરવાની? ના એ નહીં ભરવા. આને નહીં ભરવાની. ગેસ પર તેલ. તેલ ક્યાં મૂકવાનું? અંદર મૂકી દો કબાટમાં. મૂકો. નાખવાનું પણ 50 થી લખી ના. હવે મૂકી દીધું. પીળા કપડું. આથી સાફ કરવું ઉપર. ના બ્રાઉન કલર. આથી પછી સ્ટોપ કરી દેવાય. એ વિડિયો ના બનાવે. હા. આગળ પાછળ જાઓ તો. હા. બધું સાફ કરીશ. જુઓ ચકચી. મમ્મી જોતા હવે બંધ થવાનું. બંધ થવાનું હે આ. આમ ના પૂછા. ચાલુ વિડિયો હે. ચાલુ વિડિયો. હા. ત્યાં સ્ટોપ કરી દે. तो सॉरी गाइस, सॉरी. चल कंटिन्यू रखते हैं हम अपना काम. हम कंटिन्यू रखते हैं. पूरा कैबिनेट साफ करेंगे हम. ગાઈસ હું વિડીયો બનાવું છું. આ બંધ થઈ ગયો તો નેક્સ્ટ પાર્ટ જોજો. મારું કામ કરવાનું બીજું એમ હું અંદરનું એ બનાવીશ, અંદરના રૂમનું એ, બહારના રૂમનું એ બનાવીશ. તો જોજો તમે. અને સાફ કરી દો.
બધું સાફ કરી તમારું ફેવરેટ જગ્યા કઈ છે એ કોમેન્ટ સેક્શનમાં બતાવજો. ચલો હવે નેક્સ્ટ જઈએ આપણે નેક્સ્ટ રૂમમાં. હવે આપણે આવી ગયા છીએ આપણા ટીવી રૂમમાં, મતલબ ડ્રોઈંગ રૂમમાં. હવે આ બધું હું સાફ કરતો. હવે અહીંથી આપણે જો મારું રૂમ છે, અહીંયા મારો ભાઈ ભણે છે. બધું આપણે સાફ કરી દઈએ. હું ક્યાં મૂકવાના મૂકો. ચાલો આપણે બધું આખી રીતે સાફ કરીએ. તો કોઈ સાફ કરવા જેવું જ નથી. ચલો આપણે આવીએ છીએ આપણા બેડરૂમમાં. આ તો સિમ્પલ બાથરૂમ છે, આનું કોઈ સાફ કરવાનું નથી. આ મમ્મી કરશે. આપણે હવે અહીંયા સાફ કરશું બધું. આ અમારી બાલ્કની છે, નીચે આવું નજારો દેખાય. અને બધું સાફ કરશું. આને કબાટમાં મૂકશું આપણે. આ છે આપણી બુક, જે હું ટીચર રમતા બધાને ભણાવું એ વાળી બુક છે. આ ગાઈસ, હું આનું એ બ્લોગ બનાવીશ. અનબોક્સ કરીશ આ ગિફ્ટને. જરૂર જોજો ગાઈસ એ વિડીયો. જ્યારે વેકેશન પતશે ને ત્યારે હું આનો બ્લોગ બનાવીશ કે આને અનબોક્સ કરવાનું. મસ્ત છે ને, જો આમાં 4 પેન્સિલ્સ છે, એક ઇરેઝર, એક શાર્પનર, એક ડબ્બો અને એક આન પાછળ બેડાવાનો છે. મસ્ત છે, જોજો હા તમે. આ મારો રક્ષાબંધનનો ગિફ્ટ છે, મારા નાના ભાઈએ દીધું. અને એક મારા જેટલા ભાઈએ દીધું હતું. મારા બીજા ભાઈએ મને આ ગલ્લો દીધો હતો. એટલું મસ્ત છે. આમાં લોક છે, હજુ બહુ બધા પૈસા ભરેલા છે આમાં. જોવો લોક આ છે મારી ચેન, જે મારા ફ્રેન્ડે મને ગિફ્ટ દીધી હતી. એન્ડ જો આની ચાવી છે ને મારા જો આનું લોક છે. આને હું સંભાળીને મૂકીશ અહીંયા. આને હવે ચાર્જરને તો અહીંયા જ મૂકવાનું હોય. અહીંયા કરંટનો આવે એટલે સ્વિચ બંધ કરી દઈશું. અને અહીંયા શાર્પનર છે. દવા નહીં, પાઉચ છે.
देखो अब हमने पूरा रूम चकाचक कर दिया। बस ये इसको बाकी पिलोस को भी अच्छे से रख देते। अब हम कुर्सी को पीछे ले लेते, थोड़ा अच्छे से सेट तो होना चाहिए ना सब कुछ। सो बाय गाइस, अब दूसरी ब्लॉग आप देखना मेरी, मतलब ગુજરાતીમાં બીજું વ્લોગ તમે મારું જોજો અને મસ્ત આવશે બીજું વ્લોગ કે ચેલેન્જ વ્લોગ આવશે। ચેલેન્જ હું મારા નાના ભાઈ જોડ કરીશ, પણ ભલે એ નાનો છે મારાથી વધારે દિમાગ એનો, એટલે બીજો વ્લોગ જોજો મારું નહીં। અને અનબોક્સિંગ ધ ગિફ્ટ એ જરૂર જોજો। બાય, લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર।